દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ખાપટ ગામે હિટ એન્ડ રનની ઘટના બની. ભયાનક અકસ્માત સર્જાયો. ઉનાના ખાપટ ગામે એક ટેમ્પો ચાલકે 5 ટુ વ્હીલ, એક બળદગાડું, 2 બળદ, એક ટેમ્પો અડફેટે લીધા. ખાપટ ગામે સવારમાં અકસ્માત સર્જાયો. ઉના તરફથી આવતા શાક બકાલું ભરેલા એક છોટા હાથી ટેમ્પો ચાલકે 2 વ્હીલ, ટેમ્પો, બાઇક, બળદગાડું અને બળદને કાંટાની વાડમાં ધકેલ્યા. લગ્નમાં જતા જાનૈયાની બાઇકના ખાપટ ગામના પાદરમાં જ ભૂક્કા બોલાવી દીધા. દૂધ ભરેલા ટેમ્પાને ઠોકર મારી ત્યાં એક બાઇક ચાલકને ઉડાવ્યો. પાદરમાં જ જાનૈયા બાઇક મૂકી ચા પીવા ગયા. નજરની સામે પોતાની બાઇકને આ ટેમ્પો ચાલકે અડફેટે લેતા બાઇકના ભૂક્કા બોલાવી દીધા. આગળ પીરની દરગાહ આગળ ખેડૂત પોતાનું બળદગાડું લઈને ખેતર જતો હતો. પાછળથી ટેમ્પો ચાલકે બળદગાડાને હડફેટે લેતા ખેડૂત, બળદગાડું, 2 બળદ અને પોતાનો ટેમ્પો કાંટાની વાડમાં ઘુસાડી દીધો. ખેડૂતને 108 મારફતે ઉના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ટેમ્પો ચાલકને પોલીસ આવી પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યો. ખેડૂતની દીકરીઓએ આ ટેમ્પો ચાલકને સજાની માંગ કરી. સંવાદદાતા હર્ષદ વાઢેર, દીવ મિરર ન્યૂઝ, ઉના. બેન, અકસ્માત થયું છે તમને શું થાય છે? મારા કાકા બેન, કઈ રીતનું અકસ્માત થયું છે? ક્યાં જતા હતા? વાડીએ જતા હતા ને પાછળથી ટેમ્પા વાળાએ ઠોકર મારી દીધી. આવી રીતે કાયમ જતા હોય છે. બધા આખા ગામનાને ખબર જ છે કે કાયમ જતા હોય છે. અને બીજું, તમારા પપ્પા અત્યારે, તમારા કાકા અત્યારે કઈ જગ્યાએ છે? અત્યારે હોસ્પિટલમાં મોકલ્યા છે. અત્યારે 108 આવી છે, તને લઈ ગયા છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.